खुशामदीद आप सभी को, और बहुत शुक्रगुजार हूँ दोस्तों का जिन्होंने इतनी अच्छी महफिल सजाई। मुझे चेहरे तो नहीं दिखाई दे रहे हैं शायद, लेकिन आपकी तालियां ज़रूर सुनाई देगी मुझे अगर मेरा कोई शेर अच्छा लगे। और तालियों के साथ साथ मैं पुराने तरीक़ों को भी ज़िंदा रखना चाहता हूँ, तो सिर्फ कोई शेर अच्छा लगे तो वाह भी कह दीजिएगा, ताकि पुराने लोगों का दस्तूर भी अदा हो जाए। और शायरी की जैसे कोई ज़ुबान नहीं होती, ऐसे मेरी मादरी ज़ुबान गुजराती नहीं है, मगर गुजराती में लिखने का बड़ा शौक़ है। तो चंद शेर आपकी नज़र करता हूँ। સવારની સાંજ ને સાંજની થાય છે સવાર, સવારની સાંજ ને સાંજની થાય છે સવાર, તને ભૂલાવી નથી શક્યો હું એક પણ વાર, તને ભૂલાવી નથી શક્યો હું એક પણ વાર, અપનાવી જુઓ દરેક રસ્તા પણ જાણી લો, અપનાવી જુઓ દરેક રસ્તા પણ જાણી લો, ક્યારે સાજો થયો છે કે થશે પ્રેમનો બીમાર, ક્યારે સાજો થયો છે કે થશે પ્રેમનો બીમાર, જાણું છું કે ઋણ નહીં ચૂકવી શકું પણ દોસ્તી ખાતર, જાણું છું કે ઋણ નહીં ચૂકવી શકું પણ દોસ્તી ખાતર, દેને મને તારા સમયમાંથી બે ઘડી ઉધાર, જ્યાં ક્યારે હાથની રેખાઓ નહીં મળી શકે, જ્યાં ક્યારે હાથની રેખાઓ નહીં મળી શકે, તે એવી જગ્યાએ જોડ્યા છે દિલના તાર, વિષ પીવાનું કહીશ તો સંકોચ નહીં કરું જરી, વિષ પીવાનું કહીશ તો સંકોચ નહીં કરું જરી, પણ તું વિરહના બદલે બીજું કાંઈ વિચાર। बहुत शुक्रिया। 14 फरवरी के लिए शेर याद कर सकते हो आप। विष पीવાનું કહીશ તો સંકોચ નહીં કરું જરી, પણ તું વિરહના બદલે બીજું કાંઈ વિચાર, મારા મનના દેશમાં રાજ તારો જ રહેશે, મારા મનના દેશમાં રાજ તારો જ રહેશે, તું જ મારી વિપક્ષ ને તું જ મારી સરકાર। મારા મનના દેશમાં રાજ તારો જ રહેશે, તું જ મારી વિપક્ષ ને તું જ મારી સરકાર, હજુ થોડી ઝૂલી લેવા દે ને તારી બાથમાં, હજુ થોડું ઝૂલી લેવા દે ને તારી બાથમાં, કે લઉં આંખોના બધાય ટીપા નિતાર, જો તારા વગર જીવવાનો વાયદો નહીં લેતી, જો તારા વગર જીવવાનો વાયદો નહીં લેતી, તારા વગર नहीं झीली सकूं जीवनનો भार। और ये फरवरी महीने के बिल्कुल इसी पर लिखा हुआ शेर है। ऋषि जी आपकी नजर करता हूँ। હવે લોકો સમય કાઢવા બે જ વસ્તુ કરે છે, હવે લોકો સમય કાઢવા બે જ વસ્તુ કરે છે, કાં તો કરે છે મજાક, કાં તો કરે છે પ્યાર। હવે લોકો સમય કાઢવા બે જ વસ્તુ કરે છે, કાં તો કરે છે મજાક, કાં તો કરે છે પ્યાર, પ્રેમ પદ્ધતિઓથી નહીં ઓચિંતો થાય છે, પ્રેમ પદ્ધતિઓથી નહીં ઓચિંતો થાય છે, તું દાખલા ના ગણીશ તું તુક્કા માર। પ્રેમ પદ્ધતિઓથી નહીં ઓચિંતો થાય છે, તું દાખલા ના ગણીશ તું તુક્કા માર। बहुत बहुत शुक्रिया। एक और गजल है गुजराती में। વિશ્વાસની વાત ક્યાં કરે છે, વિશ્વાસની વાત ક્યાં કરે છે, જે વિશ્વાસ કરે છે મરે છે, વિશ્વાસની વાત ક્યાં કરે છે, જે વિશ્વાસ કરે છે મરે છે, મારા મનની મૂંઝવણ કેમ કરી સમજાવું, મારા મનની મૂંઝવણ કેમ કરી સમજાવું, જે જીવવાથી ગભરાય છે ને મરવાથી ડરે છે। बहुत बहुत शुक्रिया। મારા મનની મૂંઝવણ કેમ કરી સમજાવું, જે જીવવાથી ઘબરાય છે ને મરવાથી ડરે છે, મને તો લાગે છે કે બધો જ બોજ જીવનનો છે, મને તો લાગે છે કે બધો જ ભાર જીવનનો છે, જીવિત દેહ ડૂબે છે અને મૃત દેહ તરે છે। बहुत बहुत शुक्रिया। બીજું તો કોઈ મને ઓળખતું નથી,
બીજું તો કોઈ મને ઓળખતું નથી, ફક્ત એક અરીસો જો મારા ઘરે છે. બીજું તો કોઈ મને ઓળખતું નથી, फक्त एक अरीसो जो हमारा घरे छे. और एक गजल है गुजराती में, ये फरवरी महीने को पूरा नजर में रख के वो लिखी है नज्म है. एनी साथे आजे छेल्ली मुलाकात छे, एनी साथे आजे छेल्ली मुलाकात छे, मारा तो जीवन ने मरण नी वात छे. एनी साथे आजे छेल्ली मुलाकात छे, मारा तो जीवन मरण नी વાત છે. એનો સાથ એટલે અવનવી વહાલની વાનગીઓ. गुजराती लोगों की बात और खाना ना हो तो એનો સાથ એટલે અવનવી વહાલની વાનગીઓ. એનો સાથ એટલે અવનવી વહાલની વાનગીઓ. એનો વિરહ એટલે વાસી ભાત છે. એનો વિરહ એટલે વાસી ભાત છે. એના હોવાથી હતું બધું જ મારી પાસે. એના હોવાથી હતું બધું જ મારી પાસે. એના ગયા પછી જાણે કોણ મારી સાથ છે. પહેલા બંને વચ્ચે ફક્ત પ્રેમ ને પ્રેમ હતો. પહેલા બંને વચ્ચે ફક્ત પ્રેમ ને પ્રેમ હતો. હવે જાણે ક્યાંથી આવી વચ્ચે જાત કજાત છે. હવે જાણે ક્યાંથી આવી વચ્ચે જાત કજાત છે. ભલે ને ટૂંકી હોય પણ વિતાવે નહીં વીતે. ભલે ને ટૂંકી હોય પણ વિતાવે નહીં વીતે. આજે એ બેવફાના લગ્નની રાત છે. ભલે ને ટૂંકી હોય પણ વિતાવે નહીં વીતે. આજે એ બેવફાના લગ્નની રાત છે. હવે જીવનનો કોઈ મોહ નથી તો પણ, હવે જીવનનો કોઈ મોહ નથી તો પણ, મને છેલ્લો શ્વાસ લેતા પણ ક્યાં નિરાશ છે. और हिंदी की कुछ गजलें, वक्त इजाजत है वक्त की? हिंदी में मैंने गजल लिखी है. देखो मुझे यूं उदास छोड़कर घर नहीं जाते. देखो मुझे यूं उदास छोड़कर घर नहीं जाते. किताब कभी भी खुली रख कर नहीं जाते. देखो मुझे यूं उदास छोड़कर घर नहीं जाते. किताब कभी भी खुली रख कर नहीं जाते. जिन्हें जिंदगी से फकत शिकायतें ही है तो फिर, जिन्हें जिंदगी से फकत शिकायतें ही है तो फिर, मैं सोचता हूँ कि ये लोग क्यों मर नहीं जाते. मैं सोचता हूँ कि ये लोग क्यों मर नहीं जाते. वफादारी का सलीका मुझे पेड़ों ने सिखाया. वफादारी का सलीका मुझे पेड़ों ने सिखाया. जंगल को जलता छोड़कर सजर नहीं जाते. जंगल को जलता छोड़कर सजर नहीं जाते. मुद्दतों की कैद का असर बस इतना होता है. मुद्दतों की कैद का असर बस इतना होता है. परिंदों के हौसले चले जाते हैं पर नहीं जाते. तेरे दिल के बर्तनों में ही कोई छेद है वरना, तेरे दिल के बर्तनों में ही कोई छेद है वरना, इतना प्यार मिले तो जाना दिल भर नहीं जाते. इतना प्यार मिले जाना तो दिल भर नहीं जाते. और मेरी रफ़ीका यार, मेरी इजाजत है. एक और जॉन इलिया को सब लोग सुनते होंगे. उन्हीं की तर्ज पे एक गजल लिखने की कोशिश की है. जाना वो किनारे कहाँ गए. जाना वो किनारे कहाँ गए. वो ख्वाब हमारे कहाँ गए. वो हमारा चांद कहाँ खो गया. वो हमारा चांद कहाँ खो गया. वो अपने सितारे कहाँ गए. वो तितलियाँ वो हंसी ख्वाब, वो तितलियाँ वो हंसी बाग, वो झील के धारे कहाँ गए. रात नींद में निकले थे आंसू. रात नींद में निकले थे आंसू. इतनी रात वो बेचारे कहाँ गए. पक्के मकानों वाले क्या जाने, पक्के मकानों वाले क्या जाने कि सैलाब के मारे कहाँ गए. तूने कभी सोचा है ए जीतने वाले, तूने कभी सोचा है जीतने वाले कि तेरी अना से हारे कहाँ गए. और सभी को शामिल करना चाहता हूँ इस शेर में मैं
हिंदू, मुस्लिम, सिख, ईसाई इनके। हिंदू, मुस्लिम, सिख, ईसाई इनके, वो हिंदुस्तान के नारे कहाँ गए? बहुत शुक्रिया। मेरी वाइफ बैठी है, उन्हीं की नजर आखिरी शेर है कि जिसकी धारा के किनारे बन जाए। जिस कहते हैं जिंदगी को, जिसकी धारा के किनारे बन जाए, आओ एक दूसरे के सहारे बन जाए। बहुत शुक्रिया। जुड़े हैं जिस तरह दिल और धड़कन ऐसे, जुड़े हैं जिस तरह दिल और धड़कन ऐसे, तुम हमारे बन जाओ हम तुम्हारे।